પાક તરફ જઈ રહ્યા છે અને દેવના જીવિત વચનો શીખવાડવા માટે જઈ રહ્યા છે. સારું, અજય સાહેબ અગાડી આવશે, આપણે તાળીઓ દ્વારા એમને સ્વાગત કરીએ અને આપણને વચન અંદર લઈ જશે. હાલેલુયા. ઈશ્વર પિતાની સ્તુતિ થાવ અને દેવનો આભાર માનું છું વિશેષ તમારી મધ્યે દેવના વચનો લાવવાના માટે, તેના વચનોને પ્રગટ કરવાના માટે દેવે મને કૃપા આપી છે. ઘણા સમયથી મને ડામોર સાહેબ તેમજ ઓનલાઈન જોડાનારા વડોદરાથી તેમજ દાહોદથી, સુરત જિલ્લાથી, તાપી જિલ્લાથી ઘણા લોકો અમારી સાથે ઓનલાઈન જોડાય છે. તેઓ મને મળ્યા અને તેઓ કહી રહ્યા હતા, પરંતુ મારું શિડ્યુલ એવું હતું, પરીક્ષાઓ હતી અને ગત દિવસોમાં એવી ઘટનાઓ અને એવા સમયોમાંથી અમે થોડા નીકળી રહ્યા હતા, માટે મારાથી સમય નીકળી રહ્યો ન હતો. પણ હું વિશેષ દેવનો આભાર માનું છું. આજની રાત્રિ પ્રભુએ મારા જીવનમાં આપી છે અને ઘણા લોકોને ઓનલાઈન જોડાયેલા જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તેમજ અમારી સાથે આવનારા દિવસોમાં અત્યારે જે કોઈ યુટ્યુબ પર જોડાનાર છે અને જોડાઈ રહ્યા છે એવા સર્વનો અમે આભાર માનીએ છીએ. અને આવો આપણે સમયનો સદુપયોગ કરીશું અને આવો આપણે વચનો તરફ જઈશું અને આપણે જોઈશું આજના દિવસે પ્રભુ તમારા અને મારા જીવનમાં શું ઈચ્છા રાખે છે તેના સંબંધી દેવ મારા અને તમારા સાથે વાત કરશે. અને આ વચન મારા જીવનના માટે પ્રથમ છે, તેમજ તમારા જીવનના માટે પણ છે. અને હું કહેવા માંગુ છું કે આ વચનનો કોઈ અવળો અર્થ કે તેનો ઊંધો અર્થ લઈને તેની નિંદા કે પછી તેની વાતો નહીં કરવી, પણ હું તમને કહેવા માંગુ છું કે તમે અને હું શું કરી રહ્યા છે તેના સંબંધી. તો આવો આજનો વચન, જે વચનો જોનાર છે તેનો વિષય મારો આ પ્રમાણે છે: તમે કયા માર્ગમાં છો, અથવા મંડળી કયા માર્ગમાં જઈ રહી છે, ચાલી રહી છે, અથવા તમારું પરિવાર કયા માર્ગમાં ચાલી રહ્યું છે તેના સંબંધી તમે અને હું સાવધાન રહીએ. આજનો મારો વિષય છે તમે કયા માર્ગમાં છો. અથવા બીજી બાબતમાં આપણે જોઈએ તો મંડળીને તમે અને હું કયા માર્ગમાં લઈ જઈ રહ્યા છે, અથવા આપણે જોઈએ તો તમારો અને મારું પરિવાર કયા માર્ગમાં ચાલી રહ્યું છે તેના સંબંધી આપણે જોઈશું. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને તેની 6ઠી કલમમાં દેવનું વચન મને અને તમને એવું કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 6ઠી કલમ. ઈસુ તેને કહે છે કે ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. આપણે આજે જોઈ રહ્યા છે તમે કયા માર્ગમાં ચાલી રહ્યા છો. તો ઈસુ ખ્રિસ્ત મને ને તમને આજની રાત્રિએ કહી રહ્યો છે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. એટલે કે ઈસુ ખ્રિસ્ત પણ એક માર્ગના રૂપમાં મારા અને તમારા જીવનોમાં આવ્યો છે. અને બાઇબલ એવું કહે છે કે જો દેવનો માર્ગ છે, ઈશ્વરનો માર્ગ છે, તો હું તમને કહેવા માંગુ છું એક બાજુ દુષ્ટનો માર્ગ છે જે નરકની અંદર લઈ જાય છે. એક તરફ આપણે જોઈએ છે કે ઈસુ ખ્રિસ્ત એ જીવનનો માર્ગ છે, એ મને ને તમને અનંત જીવનની અંદર લઈ જાય છે. બીજા અર્થોમાં કહીએ તો એ જે માર્ગ છે તે મારા અને તમારા જીવનોમાં મને શાંતિ અને તમને શાંતિ અને દિલાસા તરફ લઈ જાય છે. પરંતુ તમને એક આ વચનની અંદર આગળ લઈ જાઉં તે પહેલા આ વચનનું જે મને પ્રકાશન મળ્યું અથવા વચન મારી સાથે કેવી રીતે વાત કર્યું તેના સંબંધી હું તમને એક સાક્ષી આપવા માંગુ છું. ગત દિવસોમાં મેં આ વચનનો થોડોક રેફરન્સ મેં ઓનલાઈન પણ પ્રચાર કર્યો હતો, અમારી સ્થાનિક મંડળીમાં પણ પ્રચાર કર્યો હતો. પણ જ્યારે એક દિવસે હું અમારા વિસ્તારની અંદર મઢી ટાઉનની અંદર હું જઈ રહ્યો હતો અને ત્યાં મેં અમારા ત્યાં એક ટ્રેન પસાર થતી જોઈ. ટ્રેન બધાએ જ જોઈ છે, હું વિશ્વાસ કરું છું. નાના મોટા સર્વએ ટ્રેન જોઈ છે. અને સડનલી મને એક વિચાર આવ્યો અને એ તમને હું કહેવા માગું છું. એ એક મારા જીવનમાં બનેલી સાક્ષી વિશે હું તમને કહેવા માગું છું. મને ત્યારે વિચાર આવ્યો કે જેઓનું ઘર એકદમ ફાટક છે તેની નજીક જ છે, જે રેલવેના ટ્રેક હોય છે, જે પાટા હોય છે તેની નજીક છે, છતાં પણ તેઓ બિંદાસ ઊંઘી જતા હોય છે. તેઓની નજીકથી સવાર સાંજ ટ્રેનો જાય છે, આવે છે, જાય છે, આવે છે, પણ તેઓ બિંદાસ ઊંઘી જતા હોય છે. અને મને વિચાર આવ્યો કદાચ તે જ રાત્રે મારો ખાટલો અથવા મારું બિછાનું એ રેલવે ટ્રેકના પાટા પર હોય ત્યારે હું શું કરું? વિચાર આવે ને. તો એ ટ્રેન આવશે એમ કરીને હું ગભરાઉં, અથવા ટ્રેન આવશે મને મારું ટ્રેનની સાથે એક્સિડન્ટ થશે અથવા મારું ટ્રેન દ્વારા નાશ થશે એવો મને વિચાર આવે છે. કેમ કે હું ખોટી જગ્યા પર ત્યાં છું, અથવા ખોટા ટ્રેક પર અથવા ખોટા રસ્તા પર ત્યાં હું ઊંઘી રહ્યો છું. તો આજની રાત્રિ હું તમને કહેવા માંગુ છું દેવનું વચન મને ને તમને સ્પષ્ટ આ દિવસોમાં કહી રહ્યું છે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. તો તમે અને હું એ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં નથી, તો હું અને તમે એ ટ્રેનના પાટા પર છે એમ આપણે સમજી શકીએ છીએ. આવો આપણે વચન જોઈશું. યહોદાનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 11મી કલમ આપણે વાંચીશું. તેઓને અફસોસ
તેઓને અફસોસ, કેમ કે તેઓ કાઈનના માર્ગે ચાલ્યા કાઈનના માર્ગની અંદર ચાલ્યા, તેમજ તેમજ દ્રવ્ય લાલસાને માટે દ્રવ્ય લાલસાને માટે તેઓ બલામની ભૂલમાં ધસી ગયા બલામની ભૂલમાં પડ્યા અને અને કોરહાના બંડમાં નાશ પામ્યા. કોરહાના બંડમાં નાશ પામ્યા. આજે હું અને તમે કયા માર્ગમાં ચાલી રહ્યા છે તેના વિશે હું તમને કહી રહ્યો છું. તો પ્રથમ આપણે જોયું તેમાં કાઈનનો માર્ગ આપણને ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણાઓ જેઓ કાઈનના માર્ગમાં ચાલી રહ્યા છે તેઓને અફસોસ, એમ દેવનું વચન કહે છે. તેમજ એક બીજો અફસોસ એ લોકોના માટે કહેવામાં આવ્યો છે જેઓ બલામની ભૂલની અંદર ચાલી રહ્યા છે. અને એક ત્રીજો અફસોસ એ વ્યક્તિઓના માટે, એ પરિવારોને માટે, એ મંડળીના માટે, એ સેવકોના માટે છે જેઓ કોરહાના બંડની અંદર તેઓ જીવન જીવી રહ્યા છે. હું તમને આનું વિસ્તારથી ડિટેલથી હું તમને થોડી સમજો આપવાના માટે પ્રયત્ન કરીશ, પણ હું તમને કહેવા માંગુ છું ઉત્પત્તિ તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમ આપણે વાંચીશું. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો હા, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. યહોવાએ હાબેલ તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. કાઈન અને તેના અર્પણને શું કર્યું? દેવે માન્ય કર્યો નહીં. કેમ કે માટે કાઈને બહુ રોષ ચડ્યો માટે કાઈનને બહુ રોષ ચડ્યો, ને તેનું મોં ઉતરી ગયું. તેનું મોં ઉતરી ગયો. આપણે જોઈ રહ્યા છે કે બે ભાઈઓ છે. આગળ આપણે વચન જોઈશું ગણના 22 અને 5 ની અંદર. પણ હું તમને કહેવા માંગુ છું કે બે ભાઈઓ વિશે અહીં લખવામાં આવ્યું છે, હાબેલ અને કાઈને. તેઓ નાનપણથી ઈશ્વરના બોધમાં અને દેવની આધીનતામાં માતા પિતાની સાથે તેઓનો ઉછેર કરવામાં આવ્યો. પરંતુ એક દિવસ એવો આવ્યો, આદમ અને હવાએ તેઓને શીખવ્યું, તેઓને જ્ઞાન આપ્યું, છતાં પણ એક દિવસ એવો આવ્યો કે તેઓ બંને વ્યક્તિઓ અર્પણને લઈને દેવની હજુરીમાં જાય છે. અને એક ભાઈનો અર્પણને ઈશ્વર માન્ય કરે છે અને બીજા ભાઈના અર્પણને ઈશ્વર માન્ય કરતો નથી, ત્યારે તેનું મોં ઉતરી જાય છે. આપણે વાંચી લઈશું ગણના તેનો 22મો અધ્યાય અને 5મી કલમ આપણે વાંચીશું. અને તેણે હા, બોયરના દીકરા બલામને બોલાવવા સારું હા, બલામને બોલાવવા સારું, પથોર કે જે નદી પર છે હા, ત્યાં, એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું કે હા, કહેવડાવ્યું કે જુઓ, જુઓ, મિસ્રમાંથી એક દેશ જાતિ આવી છે. મિસ્રમાંથી એક દેશ જાતિ આવી છે. જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે. હા, તો હવે કૃપા કરીને આવ, હવે તું શું કર? કૃપા કરીને આવ, એમ બલામને કહેવામાં આવે છે. આ લોકને મારે સારું શાપ દે, આ લોકોને તું શું કર? મારા માટે શ્રાપ દે, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. કદાચિત હા, હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હા. હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હા, આગળ. કેમ કે હું જાણું છું કે હા, જેને તું આશીર્વાદ દે છે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે, તે આશીર્વાદિત થાય છે. ને જેને તું શાપ દે છે હા, તે શાપિત થાય છે. હા, આગળ. અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. મોઆબના વડીલો અને ત્યાંના જે આગેવાનો હતા તેઓ બલામને મળવાના માટે ચાલી નીકળ્યા. આગળ આપણે વચન વાંચીશું. અને અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માંગણી તેને કહી સંભળાવી. હા, 9મી કલમ વાંચો. અને દેવે બલામની પાસે આવીને કહ્યું, બલામની પાસે આવીને દેવે એવું કહ્યું, જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે? જે માણસો તારી સાથે છે તે કોણ છે? અને બલામે દેવને કહ્યું, હા, મોવાબના રાજા સિપ્પોરના દીકરા બાલકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે હા, જો જે પ્રજા મિસ્રમાંથી નીકળી આવી છે હા, તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે સારું તેઓને શાપ દે, કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. અહીં શું કહે છે કે આવીને તેઓને શું કર? તું શ્રાપ આપ, તેઓનો નાશ થાય એ રીતના તું બોલ. એટલે કે આગળ. અને દેવે બલામને કહ્યું, દેવે બલામને ચોખ્ખું કહી દીધું. પહેલી અને છેલ્લી બાબત એને દેવે સ્પષ્ટ કહી કે તું તેઓની સાથે જતો ના. તું તેઓની સાથે જતો નહીં. બસ અત્યારે અહીં સુધી રાખીશું. પછી આગળ શું થાય છે? બલામ તેઓને મોકલી દે છે, ત્યારે તે બાલાક જે રાજા છે તે તેના માનવંતા હજી પણ ચડ્યા હતા એવા અધિકારીઓને તેની પાસે મોકલે છે. અને તે તેઓની શરમ ખાતર ફરી એકવાર દેવને પૂછે છે, હું જાઉં કે નહીં?
હું તમને કહેવા માંગુ છું, દેવ વચન પાળવાના લીધે ખુશ થાય છે. બાઇબલ આપણને કહે છે, અહીં આપણે જોઈએ છે કોરહાના વિશે પણ આપણે જોઈએ છે 16મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. સમય જઈ રહ્યો છે એટલા માટે હું તમને કહેવા માંગુ છું, કોરહા અને તેના લોકોએ ઈશ્વરની વિરુદ્ધ એટલે કે તેની મંડળીની વિરુદ્ધ, તેના સેવકોની વિરુદ્ધ પણ બંધ કર્યું. અને તેઓ ઘણા લોકો એકત્રિત થઈને તેઓ શું કરે છે? ઈશ્વરની આજ્ઞાને અવગણના કરે છે. એક તરફ આપણે જોઈએ છે કે કાઈનનું અર્પણ માન્ય ન થયું, એના લીધે તેનું મોત થઈ ગયું. એક તરફ આપણે જોઈ રહ્યા છે કે તે દ્રવ્યની લાલસાના લીધે ફરી એકવાર દેવને જે આપણે જોઈ રહ્યા છે, બાલાક જે છે તે પૂછે છે કે હું જાઉં કે નહીં. અને આપણે એક બાજુ જોઈએ છે કોરહાના લોકો જે છે તેઓએ એક ઝુંડ બનાવ્યું, એક ટોળું બનાવ્યું અને તેઓ મૂસા અને મંડળીની વિરુદ્ધ તેઓ થયા. આપણે અહીં જોઈએ છે કે ત્રણેય વ્યક્તિઓ પોતાની ઈચ્છા અથવા પોતાના સ્વાર્થ સાધવાના માટે ચાલી રહ્યા છે. બધા જ હું અને તમે આપણે કહીએ છીએ કે આપણે ચર્ચમાં જઈએ છીએ, આપણે કહીએ છીએ કે અમે વિશ્વાસી છીએ, આપણે કહીએ છીએ કે અમે દેવળે જઈએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. તે જ પ્રમાણે આ ત્રણેય વ્યક્તિઓ એવું જ વિચાર શ્રેણીમાં જીવી રહ્યા હતા કે અમે યહોવા દેવની આરાધના કરીએ છીએ, અમે યહોવા દેવના સેવકો છે, અમારી પાસે ઈશ્વરનો અભિષેક છે, અમારી પાસે દેવનું સામર્થ્ય છે. એમ વિચારીને તેઓ પોતાની ઈચ્છા અને પોતાનો સ્વાર્થ સાધવાના માટે તેઓ ઈશ્વરના માર્ગમાં ચાલી રહ્યા હતા. એટલા માટે ઈશ્વર એઓને કહે છે કે તેઓને અફસોસ, કેમ કે તેઓ કાઈનના માર્ગમાં ચાલ્યા. તેઓને અફસોસ કેમ કે તેઓ બલામની જેમ ભૂલમાં પડ્યા. તેઓને અફસોસ કેમ કે તેઓ કોરહાના બંધની અંદર એટલે કે મંડળીની અંદર બંધ કરીને પાપને વહોરી લીધો. હું તમને કહેવા માંગુ છું, પોતાની ઈચ્છા, પોતાનો સ્વાર્થ માટે કોઈ પણ કરી શકે છે આ લોકો. મારી વાતનું કદાચ ખોટું લાગી જાય કોઈકને, અહીં પણ ઘણા જણ બેઠા છે, ઓનલાઈન સાંભળી રહ્યા છે, કદાચ અમારા મંડળીના પણ સાંભળી રહ્યા હોય. હું તમને કહેવા માંગુ છું કે પોતાની ઈચ્છા અને પોતાના સ્વાર્થને સાધવાના માટે આવા લોકો કંઈ પણ કરી શકે છે. આપણે જોઈએ છે કાઈને પોતાનો અર્પણ માન્ય ન થવાના લીધે તેણે પોતાના ભાઈને જ મારી નાખ્યો. તેણે શું કર્યું? પોતાના ભાઈને જ મારી નાખ્યો. અહીં આપણે જોઈએ છે બીજી બાબત, આપણે પોતાનો ઈચ્છા અને પોતાના સ્વાર્થ સાધવાના માટે આ લોકો કંઈ પણ કરી શકે છે. ત્યારે તેઓ આ વ્યક્તિ જે છે તે માનવંતા અધિકારીઓ આવ્યા એટલે એ લોકોની સાથે તેને જવાની ઈચ્છા જાગી ગઈ અને તેણે કહેવડાવ્યું હતું, તમે ઘરે વાંચી શકો છો, હું તને માનવંતો હોદ્દો આપીશ, હું તને ઊંચા લેવલ પર એવી ગાદી પર બેસાડીશ. અને તે માનવંતા અધિકારીઓની સાથે તે ત્યાં આવ્યા. એના લીધે તે દેવને ફરી પૂછે છે કે હું શું કરું એમ. દેવે તેને આપણી 9મી કલમમાં વાંચ્યું કે તું ન જતો. દેવે તેને કહ્યું હતું કે તું ત્યાં જઈશ નહીં. અને આપણે જોઈએ છે આદમ અને હવાએ દેવને કેવી રીતે અર્પણ ચડાવવા, દેવને કેવી રીતે ખુશ કરવું એ નાનપણથી તેના બાળકોને શીખવ્યું હતું. એક જ વખત અર્પણ ચડાવ્યું હતું એવું લખવામાં આવ્યું નથી, કે બીજી વખત અર્પણ ચડાવવામાં આવ્યું હતું એવું લખવામાં આવ્યું નથી, પણ અહીં લખવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાના અર્પણોને લઈને યહોવા દેવની સમક્ષ આવે છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વર કેવા અર્પણોને પસંદ કરે છે તે તેઓને ખબર હતું. છતાં પણ અહીં શું કરે છે, જે કાઈન છે તે પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના વિચારો પ્રમાણે અર્પણને લઈને જાય છે. અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ સન્ડે સ્કૂલમાં બાળકોને શીખવવામાં આવે છે, મંડળીમાં પાસ્ટરો દ્વારા શીખવવામાં આવે છે, વડીલો દ્વારા પણ શીખવવામાં આવે છે કે આવી બાબતો ભૂલ કરવી નહીં, અથવા આવું જીવન જીવવું નહીં, અથવા તમારે આવી રીતે દેવની હજુરીમાં આવવું. પણ હું અને તમે પોતાની ઈચ્છા પ્રમાણે જ આવીએ છે. 9 વાગે મીટિંગ ચાલુ થતી હોય, 9:30 આપણે બિંદાસ પાછળ ગજવામાં હાથ ગાલીને ચાલતા આવતા હોઈએ છીએ. આરાધનામાં આપણી ઈચ્છા પ્રમાણે આપણે બહાર નીકળી જતા હોઈએ છીએ. ગીતોમાં આપણી ઈચ્છા પ્રમાણે તાળી પડે કે નહીં પડે એ પ્રમાણે આપણે તાળીઓનું અર્પણ દેવની આગળ લાવતા હોઈએ છીએ. આ ગંભીર બાબત છે. તો હું તમને કહેવા માંગુ છું, જો તમારી તાળીઓનો અવાજ પણ નથી આવતો, જો તમે આરાધનામાં ઊભા રાખી શકતા નથી, જો તમે આરાધનામાં દેવની આરાધના કરી શકતા નથી, ગીતો ગાઈ શકતા નથી, તો હું તમને કહેવા માંગુ છું, તમે કાઈનના માર્ગમાં ચાલી રહ્યા છો, કે જેણે પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વરને અર્પણ ચડાવ્યું. શું કર્યું? પોતાની ઈચ્છા પ્રમાણે તેણે ઈશ્વરને અર્પણ ચડાવ્યું. ચાલી જાય એ તો ગમે તેવું, બરાબર ને? આપણે જોઈએ છીએ અહીં આપણને પણ સન્ડે સ્કૂલના બાળકોને આપણે શીખવીએ છીએ, અથવા સન્ડે સ્કૂલમાંથી તમે પણ શીખીને આવ્યા છો, પાસ્ટરો દ્વારા તમે શીખીને આવ્યા છો. હું તમને કહેવા માંગુ છું,
આજની રાત્રિએ જો તમે પોતાની ઈચ્છા પ્રમાણે આરાધના કરવાના માટે મૂડ હોય તો આવો છો, મૂડ નહીં હોય તો તમે બહાર ઊભા રાખી રહો છો, મૂડ ન હોય તો તમે તાળી નહીં પાડો, અથવા તમારું પસંદગીનું વ્યક્તિ નહીં હોય તો તમે ત્યાં ગીતો પણ નથી ગાતા, આરાધના પણ નથી કરતા. તો હું આજ રાત્રે તમ સર્વને કહેવા માંગુ છું, તમે સર્વ વ્યક્તિઓ, હું પણ એકમાં આવી જાઉં છું કે હું પણ કાઈનના માર્ગમાં છું. હું તમને કહેવા માંગુ છું, સાઉલ તેના મિત્રોની ઈચ્છા અથવા તેઓના સ્વાર્થને પૂરો કરવા માટે તે તેઓના માર્ગમાં ઊભો રાખી ગયો. તેના મિત્રોએ તેને કહ્યું કે આવો આપણે આપણા દેવના માટે સારા સારા અર્પણોને લઈને જઈએ. દેવનું વચન એવું કહે છે કે જ્યારે સમુએલે સાઉલની પાસે આવીને કહ્યું, દાનાર્પણ કે યજ્ઞાર્પણોથી દેવ ખુશ થતો નથી, જેટલું વચન પાડવાના લીધે, આજ્ઞા પાડવાના લીધે તે દેવ ખુશ થાય છે. અહીં આપણે જોઈએ છે કે બલામને દેવે કહ્યું કે તું ના જતો, છતાં પણ બીજી વાર પૂછે છે. એટલે અહીં શું છે? તેનો સ્વાર્થ છે. હું તમને કહેવા માંગુ છું, અહીં તેનો સ્વાર્થ છે અને તે દ્રવ્યની લાલસા અથવા માનવંતા હોદ્દાના માટે તે તેના વડીલોની સાથે જવાની ઈચ્છા રાખવાના લીધે તે દેવને ફરી એકવાર પૂછે છે. ત્યાં જ તેનાથી દેવ નારાજ થઈ જાય છે. હું તમને કહેવા માંગુ છું, જ્યારે સાઉલ તેના મિત્રોની વાત માનીને ઘેટા, બકરા, બળદોને લઈને આવવા લાગ્યો, તે જ ઘડીએ, તે જ સમયે ઈશ્વર તેનાથી નારાજ થઈ ગયો. હું તમને કહેવા માંગુ છું, અફસોસ છે એવાઓને જેઓ બલામના બોધમાં, બલામની ભૂલમાં પડીને ઈશ્વરના માર્ગોથી ભટકી રહ્યા છે. આ વચન મારા માટે પણ લાગુ થાય છે. મારી સાથે ઓનલાઈન જોડાનારા, સાંભળનારા દરેક વ્યક્તિઓને આજ રાત્રે હું કહેવા માંગુ છું કે તમે અને હું એ કાઈનની સમાન અથવા બલામની સમાન અથવા આપણે કોરહાના જે લોકો હતા તેઓની સમાન આપણે ભૂલ ન કરીએ. હું તમને બાઇબલમાંથી એક વ્યક્તિ વિશે કહેવા માંગુ છું, જેને આપણે હજકીએલ તરીકે આપણે જાણીએ છીએ. દેવે હજકીએલને એવું કહ્યું કે તું જઈને ખીણમાં ઊભો રાખી જા. એ વ્યક્તિ જઈને ખીણમાં ઊભો રાખી ગયો. તેણે કોઈ પણ પ્રશ્ન કર્યો નહીં, તેણે કોઈ પણ માર્ગ દેખાઈ રહ્યો હતો નહીં. ત્યાં એકદમ નરદમ હાડકા ત્યાં મૂકેલા પડેલા હતા. હવે દેવ શું કરશે? આવી ગરીબીમાં, આવી તંગાઈમાં અથવા આવી એકદમ ખરાબ પરિસ્થિતિમાં દેવે મને લાવીને મૂકી દીધો છે, એવી રીતના તેણે પોતાના તર્કો કે અથવા તો પોતાના વિચારોને રજૂ કર્યા નહીં. પણ દેવે તેને પૂછ્યું કે શું આ હાડકા જીવતા થઈ શકે? ત્યારે તે એવું કહે છે, દેવ તું જાણે છે. અને દેવે તેને એવી રીતે અજાયબ રીતે ઉપયોગ કર્યો, એવા પ્રબોધના આત્માથી તેને ભરી દીધો કે તેના પ્રબોધ દ્વારા મરેલા હાડકાઓ જોઈન્ટ થઈ ગયા અને તેઓ સજીવન થઈને એક સૈન્યના રૂપમાં ઊભા રાખી ગયા. હું તમને કહેવા માંગુ છું, આ વ્યક્તિ દેવની ઈચ્છા પૂરી કરવાના માટે ખીણમાં જઈને પણ ઊભો રાખવાના માટે તૈયાર થઈ ગયો. હું તમને કહેવા માંગુ છું, આ વ્યક્તિની સમાન કદાચ તમે અને હું આ મંડળીની જે જરૂરિયાતો છે, પરિવારની જે જરૂરિયાતો છે અથવા લોકોની જે જરૂરિયાતો છે, એના માટે આપણે દેવની ઈચ્છા છે એમ સમજીને ઊભા રાખીશું. એ ખીણ જેવી પરિસ્થિતિઓમાં પણ દેવ લોકોને સજીવન કરશે. એ ખીણ જેવી પરિસ્થિતિઓમાં પણ લોકોને દેવ ત્યાં ઊભા કરશે. ભલે પછી તમને ત્યાં પરિસ્થિતિ મરેલી દેખાતી હોય, હું તમને કહેવા માંગુ છું, એ હજકેલ દેવની ઈચ્છામાં દેવના માર્ગમાં જઈને ઊભો રાખી ગયો. દેવ જ્યાં લઈ જાય ત્યાં તે જવાના માટે તૈયાર થઈ ગયો. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, આજની રાત્રે તમે કયા માર્ગમાં ચાલી રહ્યા છો અથવા તમારો પરિવાર અથવા તમે તમારી મંડળીને કયા માર્ગમાં લઈ જઈ રહ્યા છો, એના વિશે તમે સાવધાન રહો. આજે ઘણા લોકો પોતાની મંડળીને વડીલોના કહેવા દ્વારા અથવા વડીલો જે પ્રમાણે શિડ્યુલ આપે તે પ્રમાણે પ્રચારના માટે કહેતા હોય, તમારે આ જ પ્રચાર કરવો, તમારે આ જ નિર્ણય લેવો. તો હું તમને કહેવા માંગુ છું, તમે સર્વ બલામના ભૂલની અંદર અથવા તમે સર્વ લોકો એ કાઈનના માર્ગની અંદર ચાલી રહ્યા છો, અથવા તમે સર્વ લોકો જે પ્રમાણે કોરહાના લોકોએ જે બંધ કર્યો એ માર્ગની અંદર તમે અને હું ચાલી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, દેવના આત્માને આપણે મહત્વ આપીએ. દેવ શું કહેવા માંગે છે? દેવ જો ના કહે છે તો ત્યાં આપણે ના કરીએ. દેવ જો કહે છે કે તું ત્યાં ઊભો રાખી જા, તો ત્યાં આપણે ઊભા રાખી જઈએ. હું તમને કહેવા માંગુ છું, બીજો પોઈન્ટ હું તમારા મધ્યે લાવવા માંગુ છું. આપણે પહેલો પોઈન્ટ આપણે જોઈ ગયા, તે ત્રણેય વ્યક્તિઓ પોતાની ઈચ્છા અથવા પોતાના સ્વાર્થને સાધવા માટે ચાલી રહ્યા હતા. એ માર્ગની અંદર ચાલી રહ્યા હતા. હું બીજો માર્ગ તમને અથવા બીજી ભૂલ એ લોકોના જીવનમાં હું તમને કહેવા માંગુ છું અથવા મારા અને તમારા જીવનોમાં કહેવા માંગુ છું, તેઓ વચનને અનદેખા કરે છે.
તેઓ શું કરે છે? વચનને અનદેખા કરે છે. એવા વ્યક્તિઓ ભવિષ્યવાણીને અનદેખા કરશે. એવા વ્યક્તિઓ દેવના દર્શનને પણ અનદેખું કરી દેશે. એવા લોકો દેવના અભિષેકને પણ નકારી દેશે. એવા લોકો મંડળીને પણ નકારી દેશે. અને એવા લોકો સેવકોને પણ નકારી દેશે. સેવકોને નકારી દે તો નાના મોટા લીડરોનું તો પછી કંઈ ગણતરીમાં આવશે નહીં. હું તમને કહેવા માંગુ છું, જે વ્યક્તિ કાઈનના માર્ગમાં ચાલે છે તે વ્યક્તિ દેવના વચનને નકારી દે છે. આપણે વચન જોઈશું. આગળ આપણે સારું મળે હું તમને કહેવા માંગુ છું. પ્રેરિતોના કૃત્ય 10મા અધ્યાય અને 1લી કલમમાં લખવામાં આવ્યું છે. કર્નેલિયસના પરિવાર વિશે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે દેવનો ભય રાખતો હતો અને તે દેવની આધીનતામાં ચાલતો હતો. હું તમને કહેવા માંગુ છું, કર્નેલિયસનો પરિવાર પ્રભુના માર્ગમાં ઊભું રહ્યું અથવા પ્રભુની સાથે ચાલતું રહ્યું. એટલા માટે જે વચન તેઓને આપવામાં આવ્યું, જે દર્શન તેને આપવામાં આવ્યું, તે વચનને, તે દર્શનને તેણે માન્ય કર્યો. અને પ્રભુના સેવક જે પિત્તર સિમોન ચામારના ઘરની અંદર હતો તેને ત્યાંથી બોલાવી લાવ્યો. અને દેવે તેને કહ્યું હતું તે પ્રમાણે તેને બોલાવી લાવ્યો અને તેના ઘરમાં સ્વાગત કર્યો. અને આવકારની સાથે તેણે પ્રભુના માટે પોતાના દ્વારોને ઉઘાડી દીધા. તેના મિત્રોને બોલાવ્યા, અડોશી પડોશીઓને બોલાવ્યા. તેના પરિવારની સાથે તેઓ એક થઈને પ્રભુના માર્ગમાં ચાલતા હતા. માટે ત્યાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો. આજે હું તમને કહેવા માંગુ છું, એવા પરિવારો હોઈ શકે. કદાચ તમે દેવના માર્ગમાં ચાલી રહ્યા છે એવું લાગી રહ્યું હોય, પણ તમે કાઈનની સમાન ભૂલ કરી રહ્યા હોય. તમે અને હું કદાચ એ બલામની સમાન ભૂલ કરી રહ્યા હોય. તમે અને હું કદાચ એ કોરહાની સમાન ભૂલ કરી રહ્યા હોય. તો હું તમને કહેવા માંગુ છું, આપણે ચેતી જઈએ. આ જે કર્નેલિયસ છે તેણે વચનને મહત્વ આપ્યું. સ્વર્ગદૂત તેની દર્શનમાં આવ્યો અને તેને કહ્યું કે તું પિત્તરને શું કર? બોલાવી લાવ. અને એણે એ વચનને માન્ય કર્યો, એ દર્શનને માન્ય કર્યો. અને ત્યાં પવિત્ર આત્મા તેઓની મધ્યે ઉતરી આવ્યો અને પરિવારમાં કામ થયું. હું તમને કહેવા માંગુ છું, એક બીજું પરિવાર આ જ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવ્યું છે અનન્યા અને સફીરા વિશે. તેઓને એમ જ હતું કે અમે દેવના માર્ગમાં ઊભા છે, અમે દેવની મંડળીમાં જઈ રહ્યા છે, અમે દેવની આરાધના કરી રહ્યા છે, અમારા સેવકોને અમે છેતરી દઈશું. એમ કરીને તેઓએ ભૂમિ વેચી અને થોડુંક તેના ભાગમાંથી તેઓએ રાખી મૂક્યું. અને હું તમને કહેવા માંગુ છું, તેઓના કામોને દેવે શું કર્યું? ધ્યાન લીધું. અને તેઓએ દેવના વચનને અનદેખો કર્યો. તેઓએ દેવના પવિત્ર આત્માને તેઓએ ગણકાર્યો નહીં. દેવના અવાજને તેઓએ ગણકાર્યો નહીં. એટલા માટે તેઓ જૂઠું બોલવાના લીધે શું થયું? તેઓ મરણ પામ્યા. હું તમને કહેવા માંગુ છું, કોરહાના લોકોએ 250 વડીલોને તેઓએ એકઠા કરી લીધા. સામાન્ય વાત નથી. 250 લોકોને કોરહાએ એકઠા કરી લીધા. અને મંડળીની વિરોધમાં તેઓ, મૂસાની વિરોધમાં, યહોવા દેવની મંડળીની વિરોધમાં તેઓ ગયા અને તેઓ નાશ પામ્યા. એ જ પ્રમાણે અનન્યા અને સફીરા દેવની વિરોધ ગયા અને તેઓ નાશ પામ્યા. એટલા માટે હું તમને આજ રાત્રે કહેવા માંગુ છું, તમે અને હું કયા માર્ગમાં ચાલી રહ્યા છે એ માર્ગ વિશે સાવધાન રહીએ. આપણે ઉત્પત્તિમાં ફરી એકવાર વાંચીશું 4થો અધ્યાય અને તેની 9મી કલમ આપણે વાંચીશું. ઉત્પત્તિ 4થો અધ્યાય અને તેની 9મી કલમ. કાઈનને કહ્યું, અને યહોવાએ કાઈનને કહ્યું, તારો ભાઈ હાબેલ ક્યાં છે? તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું કે, અને તેણે શું કહ્યું? હું જાણતો નથી. દેવને પણ સામા બોલવા વાળા વ્યક્તિઓ પૃથ્વી પર છે ને? તો મંડળીમાં પણ સામે બોલવા વાળા વ્યક્તિઓ હોય છે. અહીં શું કહે છે? હું જાણતો નથી. આગળ, શું હું મારા ભાઈનો રખેવાળ છું? શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, આ તે શું કર્યું છે? આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે. બસ, તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી શું કરે છે? હાક મારે છે. અહીં કાઈન શું કહે છે? શું હું મારા ભાઈનો રખેવાળ છું? હું જાણતો નથી. એણે એના ભાઈને મારી નાખ્યો હતો અને તે એવું કહે છે કે હું જાણતો નથી. આવા લોકોને એક શબ્દ વાપરવા માંગુ છું, આવા લોકોને કોઈ ફેર પડતો નથી. માફ કરજો કોઈકને સાંભળી રહ્યા હોય ખોટું લાગે, પરંતુ હું તમને કહેવા માંગુ છું, આવા લોકોને કંઈ ફેર પડતો નથી. મંડળીમાં ગરબડી થઈ જાય તો પણ કંઈ ફેર પડતો નથી. કોઈ વ્યક્તિ દુઃખી થઈ જાય તોય પણ કંઈ ફેર પડતો નથી. આવા લોકોને મંડળી તૂટી જાય તો પણ કંઈ ફેર પડતો નથી. એણે બાઇબલ એવું કહે છે કે તમારું શરીર દેવનું મંદિર છે. તેણે એક મંદિરનો તે સમયે ત્યાં નાશ કરી નાખ્યો. એના ભાઈને તેણે મારી નાખ્યો. આજે હું તમને કહેવા માંગુ છું, આવા લોકો મંડળીમાં જ બેસીને આ બલામની સમાન શ્રાપ આપવાને માટે પણ તૈયાર થઈ જાય છે.
થઈ જાય કે નહીં થઈ જાય? અહીંયા અમારા ત્યાં હા બોલે છે. હાલેલુયા. આવા લોકો શું કરે છે? બલામની સમાન મંડળીમાં જ બેસી બેસીને શ્રાપ આપવાના માટે તૈયાર થઈ જાય, મંડળીમાં જ બેસી બેસીને વિરોધ કરવાના માટે તૈયાર થઈ જાય છે, મંડળીમાં જ બેસી બેસીને મંડળીને કેવી રીતે લૂંટી લઈએ તેની યોજનાઓ પણ બનાવી લેતા હોય છે. અને આવા લોકો જ મંડળીમાં બેસી બેસીને 5000 વાળી પ્રાર્થના કરવાના માટે પણ તૈયાર થઈ જતા હોય છે. હું તમને કહેવા માંગુ છું, આજે તમે અને હું આ પ્રમાણે ચાલી રહ્યા છે તો તમે અને હું ચોક્કસ એ કાઈનના માર્ગમાં છે અથવા તો ચોક્કસ એ બલામના માર્ગમાં છે. હું તમને કહેવા માંગુ છું, મોડે મોડ એ વચન બોલવા માંગુ છું. ગણના તેનો 16મા અધ્યાયની 2જી કલમમાં લખવામાં આવ્યું છે, મંડળીમાં જ બેસી બેસીને તેઓએ 250 વડીલોને પોતાના હાથમાં લઈને વિરોધ કરવા માટે ઊભા થઈ ગયા. મંડળીમાં જ બેસી બેસીને કાવતરાઓ કર્યા. મંડળીમાં જ બેસી બેસીને કાવતરાઓ કરે છે. તો એવા લોકોને હું આજ રાત્રે ચોખ્ખું કહેવા માંગુ છું, સ્પષ્ટ બોલવા માંગુ છું કે તમે અને હું, મારા જીવનમાં આવી બાબત હોય તો તમે અને હું એ કાઈનના માર્ગમાં ચાલી રહ્યા છે, એ બલામના માર્ગમાં ચાલી રહ્યા છે. પોતાના ભાઈને મારવાના માટે, એટલે કે પોતાના વિશ્વાસીને નાશમાં ધકેલવાના માટે તૈયાર થઈ જઈએ છીએ, પોતાના જ વિશ્વાસીઓને લૂંટવાના માટે તૈયાર થઈ જઈએ છીએ, પોતાના જ ભાઈઓને પોતાની જ સાથે સેવામાં ઊભો રાખનાર સેવકને અથવા આપણે જોઈએ તો આપણા વડીલોને આપણે ઠગવાના માટે, છેતરવાના માટે, તેઓને નાશમાં લઈ જવાના માટે તૈયાર થઈ જઈએ છીએ. તેઓનું જે થાય તે ફક્ત મારી ઈચ્છા પૂરી થઈ જવી જોઈએ. ફલાણા ભાઈને તારે પ્રચાર નહીં આપવાનો, પોતાની ઈચ્છાને સ્વાર્થ સાધે, અને જો સારું બનતું હોય અથવા પોતે કદાચ કંઈક બગડ્યું હોય તેની સાથે, તો તેને પ્રચાર નહીં આપશે, આરાધના નહીં આપશે, તેની સાથે વ્યવહારો બંધ કરી દેશે. એક જ મંડળીમાં આવી બધી બાબતો થાય છે. હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં આ બાબત છે, જો મારા જીવનમાં આ બાબત છે, તો હું તમને કહેવા માંગુ છું આજ રાત્રે ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં કે તમે એ માર્ગોમાંથી નીકળી આવો. કેમ કે બાઇબલ એવું કહે છે, એઓને અફસોસ છે કેમ કે તેઓ કાઈનના માર્ગની અંદર ચાલ્યા છે. એઓને અફસોસ છે કેમ કે તેઓ બલામની ભૂલમાં પડ્યા છે. તેઓને અફસોસ છે કેમ કે તેઓએ મંડળીમાં જ બેસીને 250 વડીલોને, ચોખ્ખો આંકડો ત્યાં આપવામાં આવ્યો છે 16મા અધ્યાયની 2જી કલમમાં, 250 વડીલોની સાથે તેઓ મૂસાની વિરોધમાં થઈ ગયા. હું તમને કહેવા માંગુ છું, આજે તમે ખ્રિસ્તની મંડળીની વિરોધમાં જઈ રહ્યા હોય, તમને એમ લાગી રહ્યો હોય કે એ તો મારી દુશ્મની છે, એટલે એને હું ગમે તેમ મંડળીમાં, પરિવારમાં અથવા ગમે ત્યાં એને હું નીચો પાડી દઈશ, આમ કરી દઈશ, તેમ કરી દઈશ, એવું વિચારીને ચાલી રહ્યા હોય, તો તમને આજ રાત્રે કહેવા માંગુ છું, તમે કાઈનના માર્ગમાં છો, તમે બલામના માર્ગમાં ચાલી રહ્યા છો, તમે કોરહાના માર્ગમાં ચાલી રહ્યા છો, તો તેમાંથી તમે નીકળી આવો. હું તમને કહેવા માંગુ છું કે કોરહાએ 250 લોકોને પોતાના હાથમાં લઈને મૂસાની વિરોધ કર્યો. હાલેલુયા. હવે આપણે આગળ વધીશું. એની જ અંદર હું તમને એક બીજો ભાગ તમને કહેવા માંગુ છું. આવા લોકોની અંદર એક મેં જે શબ્દ તમારા માટે મને જે મારા હૃદયમાં ઈશ્વરે આપ્યા, તો હું જ્યારે વિષય બનાવી રહ્યો હતો ત્યારે મેં જે શબ્દ લખ્યો તેનો એક બીજો ભાગ હું તમારી મધ્ય લાવવા માંગુ છું. એવા વ્યક્તિઓ પ્રેમ રહિત હોય છે. એવા વ્યક્તિઓ કેવા હોય છે? પ્રેમ રહિત હોય છે. તેઓના જીવનમાં પ્રેમ હોતો નથી. તેઓ પ્રેમ ન હોવાના લીધે પોતાના ભાઈને મારવાના માટે તૈયાર થઈ જાય છે. પ્રેમ ન હોવાના લીધે, પોતાની મંડળીના માટે લાગણી ન હોવાના લીધે, પોતાના પરિવારના માટે લાગણી ન હોવાના લીધે પરિવારને તોડવાના માટે તૈયાર થઈ જાય છે, મંડળીને તોડવાના માટે તૈયાર થઈ જાય છે, અથવા વિરોધ કરવાના માટે તૈયાર થઈ જાય છે. સેવકના માટે પ્રેમ ન હોય એટલા માટે તેઓ સેવકના વિરોધમાં થઈ જાય છે. સાથી સેવકના માટે અથવા ક્વાયરના સભ્યના માટે, વાજિંત્ર વગાડનાર ભાઈના માટે અથવા નીચે બેસનાર વ્યક્તિના માટે તમારા જીવનમાં, મારા જીવનમાં પ્રેમ ન હોવાના લીધે આપણે આપણા જ સાથી ભાઈનું ખૂન કરી રહ્યા છે. આપણે જ આપણા સાથી ભાઈનો અથવા પરિવારનો અથવા મંડળીને આપણે તોડવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, પ્રેમ ન હોવાના લીધે આપણે શબ્દો દ્વારા ખૂન કરી રહ્યા છે. પ્રેમ ન હોવાના લીધે આપણે કાર્યોના લીધે આપણે ખૂન કરી રહ્યા છે. પ્રેમ ન હોવાના લીધે, પ્રેમ રહિત છે એટલા માટે આપણે ખોટી સાક્ષીઓ દ્વારા પણ આપણે વિરોધ દર્શાવી રહ્યા છે. પ્રેમ ન હોવાના લીધે મારવા માટે પણ પ્રયત્નો કરીએ છે. સેવામાં તોડી પાડવું, ફાઇનાન્શિયલી રીતે અથવા પછી ગમે તે રીતે વિરોધ કરીને અથવા તેની સેવાને બદનામ કરીને અથવા સેવામાં અવરોધરૂપ બનીને હું અને તમે
પ્રેમ ન હોવાના લીધે વિરોધ કરી રહ્યા છે. એટલા માટે આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, જો તમારા જીવનમાં પ્રેમ નથી તો આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, તમે તમારા જીવનમાં એ દેવને તમે આવકાર કરો, એ પવિત્ર આત્માની માગણી કરો. એ પવિત્ર આત્માનું પ્રથમ ફળ છે પ્રેમ. એને તમે તમારા જીવનમાં ગ્રહણ કરવાના માટે પ્રયત્ન કરો. આવો આપણે વચન વાંચીશું. ગણના તેનો 16મો અધ્યાયની બીજી કલમ આપણે વાંચી લઈશું. અને તેઓ ઇસ્રાયેલ પુત્રોમાંના કેટલાયક એટલે જમાતના 250 અધિપતિઓ એટલે કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા, હા, તેમને લઈને મૂસાની સમ્મુખ ઊભા થયા. અહીં લખવામાં આવ્યું છે 250 વડીલોને તેણે લઈ લીધા અને તેઓની સાથે વિરોધમાં તરહની ભૂંડી વાતો કરીને, તરહના એવી યોજનાઓ બનાવીને, તરહની એવી ખોટી સાક્ષીઓ આપીને મૂસા વિશે તેઓએ તેને ઉશ્કેર્યા અને 250 લોકો ત્યાં એ મૂસાની વિરોધ થઈ ગયા. આપણે પ્રથમ વચન જોઈ ગયા, ત્યાં આપણે જોયું ઉત્પત્તિના દિવસોની અંદર એક નાનકડી બાબત હતી કે અર્પણ માન્ય ન થયો, એના લીધે તેણે તેના પોતાના ભાઈને મારી નાખ્યો. આપણે જોઈ ગયા અને જોઈ રહ્યા છે કે બલામ જે વ્યક્તિ છે એ પ્રબોધક કહેવાય છે, એ ઈશ્વર ભક્ત કહેવાય છે, એ દ્રવ્ય લાલસાના માટે એ પોતાના લોકોની વિરોધ થઈ ગયો. બાઇબલ એવું કહે છે, ઈશ્વરે તેને કીધું કે તું એ લોકોને શ્રાપ આપતો નહીં, એ લોકો મારા છે. અને દેવે એમને તે વ્યક્તિને એવું કહ્યું કે તારે ત્યાં જવું નહીં. છતાં પણ તે વ્યક્તિ ત્યાં પહોંચી જાય છે. ત્યાં માનવંતા વ્યક્તિઓ આવવાના લીધે ત્યાં તે પહોંચે છે અને ઈશ્વર ત્યાં તેના લોકોનું ભૂંડું થવા દેતો નથી. ભલે તમારા ઈરાદા ભૂંડા હોય, ભલે તમે એવી દુષ્ટ યોજનાઓ બનાવશો, ભલે તમે એને લોકોને પાડી દેવાના માટે સેવાઓમાં વિરોધ કરીશું, સેવાઓમાં અવરોધરૂપ બનીશું, કોઈક પરિવારને પાડવાના માટે, કોઈક પરિવાર આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી રહ્યું છે તેને નીચું બતાવવાના માટે ભૂંડી યોજનાઓ બનાવીશું. પણ હું તમને કહેવા માંગુ છું આજ રાત્રે ઈસુ ખ્રિસ્તના નામમાં, જો દેવ તેઓના પક્ષમાં છે, જો તેઓ દેવના માર્ગમાં છે, તો તમે તેઓને શ્રાપ આપવાના માટે મોઢું ખોલશો, ત્યાં પણ દેવ તમારા મુખ દ્વારા આશીર્વાદ જ અપાવશે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું એટલા માટે આજ રાત્રે હું અને તમે એ દેવના માર્ગમાં ચાલીએ, હું અને તમે એ દેવની પાસે આવી જઈએ. જો તમારા જીવનમાં તમે કાઈનના માર્ગમાં ચાલી રહ્યા હોય, અથવા એ બલામના બોધની અંદર આપણે લાલચની અંદર પડીને જીવન જીવી રહ્યા હોય, અથવા એ કોરહાની પ્રમાણ આપણે વિરોધ કરીને મંડળીઓમાં તહેસ નહેસ કરવાના માટે અથવા સેવકોના માટે ભૂંડી યોજનાઓ બનાવી રહ્યા હોય, તો આપણે ત્યાંથી બહાર નીકળી આવીએ. બાઇબલ એવું કહે છે, સમયનો તમે સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. ક્યારે દેવનું આગમન થઈ જાય, ક્યારે દેવ તમને તેની પાસે બોલાવી લે, અથવા ક્યારે તમારું અને મારું મરણ થઈ જાય, એ હું અને તમે જાણતા નથી. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, આજ રાત્રે આપણે આપણા જીવનને પ્રભુના હાથોમાં સોંપી દઈએ. જ્યારે સાઉલની પાસે દેવ આવે છે અને પ્રબોધકને મોકલે છે અને દેવ તેને કહેવડાવે છે કે દેવ વચન પાળવાના લીધે ખુશ થાય છે, દાનાર્પણો કે યજ્ઞાર્પણોથી ખુશ થતો નથી. તમે ગમે તેટલા અર્પણો ચડાવશો, જો તમે દેવના માર્ગમાં નથી અને તમે ગમે તેટલું નાચી કૂદીને ગીત ગાવાના માટે પ્રયત્ન કરશો, તમે 10,000નું દાન આપી દેશો, તમે લાખોનું દાન આપશો, તો પણ હું આજ રાત્રે તમને કહેવા માંગુ છું, દેવ તમારા દાનાર્પણો કે યજ્ઞાર્પણો કે તમારી ભેટથી ખુશ થવાનો નથી. દેવ વચન પાળવાના લીધે ખુશ થાય છે. અને આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, એ સાઉલે જ્યારે દેવનું વચનને નકારી દીધું અને દેવે તેને રાજા તરીકે જ્યારે નકાર્યો, એવા સમયે જંગલમાં એક સામાન્ય જીવન જીવી રહેલા વ્યક્તિ દાઉદને દેવે અભિષેક કરી દીધો. દેવે તેને રાજા તરીકે નિમી દીધો. દેવે તેને ઇસ્રાયેલનો રાજા તરીકે પસંદગી જાહેર કરી દીધી. અને ત્યારબાદ તે વ્યક્તિ સાઉલ જે રાજા કહેવાય છે, તે કડવાહટ લઈને જીવવા લાગી ગયો. આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, જો તમે કાઈનના માર્ગમાં ચાલતા રહેશો, જો તમે બલામના માર્ગમાં ચાલતા રહેશો, કોરહાના માર્ગમાં રહીને બંધ કરતા રહેશો, તો દેવ એક દિવસે તમારી જગ્યાએ કોઈક બીજાને રાજા તરીકે નિમી દેશે. દેવ કોઈ એક દિવસે તમારી જગ્યાએ આરાધક તરીકે બીજાને નિમી દેશે. દેવ કોઈક એક દિવસે રાજા તરીકે, પાસ્ટર તરીકે બીજાને મંડળીમાં નિમી દેશે. દેવ કોઈક બીજાને વડીલ તરીકે નિમી દેશે. ત્યારે પછી તમે અને હું એ આ સાઉલ રાજાની સમાન કડવાહટને લઈને મંડળીમાં ફરતા રહીશું. આ સાઉલ, હું તમને કહેવા માંગુ છું, દાઉદને મારવાના માટે જંગલોમાં ભટકતો ફર્યો.
મર્યો ત્યાં સુધી રાજા રહ્યો. હું તમને કહેવા માંગુ છું તો યરુશાલેમમાં રહીને બિંદાસ શાંતિથી રાજ કરતે, પરંતુ દેવે એને એવી ભ્રષ્ટ બુદ્ધિ આપી. હું તમને કહેવા માંગુ છું એના જીવનમાં એક કડવાહટ એવી ઉત્પન્ન થઈ કે તે દાઉદને જંગલોમાં ગુફાઓમાં મારવાને માટે શોધતો ફરી રહ્યો હતો. એ જ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું, કાઈન પણ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો અને કાઈનના જીવનમાં પાપ આવ્યો અને દેવે તેને કહ્યું કે તું આખી પૃથ્વી પર ભટકતો ફરશે. હું તમને કહેવા માંગુ છું આજ રાત્રે તમારા જીવનોમાં તમે કાઈનની સમાન પૃથ્વી પર આમ તેમ ભટકતા ન ફરો. એટલા માટે તમે કાઈનના માર્ગમાંથી બહાર નીકળી આવો. બાઇબલ એવું સ્પષ્ટ કહે છે, કાઈન પૃથ્વી પર આમ તેમ ભટકતો ફર્યો. તે જ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું, આ સાઉલની સમાન કદાચ તમે કાઈનની સમાન જીવન જીવી રહ્યા હોય તો તમે આ મંડળીમાં, તે મંડળીમાં, આ રાજ્યમાં, તે રાજ્યોમાં, પેલા પાસ્ટરની પાસે, પેલા આગેવાનની પાસે, અથવા પેલા સમૃદ્ધ વ્યક્તિની પાસે, ધનાઢ્યની પાસે તમે ભટકતા ફરશો. તમારા જીવનમાં કંઈ થવાનું નથી. આ સાઉલના જીવનમાં કંઈ થયું નહીં, આ કાઈનના જીવનમાં કંઈ થયું નહીં. હું તમને કહેવા માંગુ છું, સાઉલના માર્ગમાં ચાલવા માંગશો, કાઈનના માર્ગમાં ચાલવા માંગશો તો તમે કાઈનની સમાન, એ સાઉલની સમાન આ મંડળીઓમાં, તે મંડળીઓમાં ભટકતા રહી જશો. તમારા જીવનમાં કોઈ ઉદ્ધાર થવાનો નથી. એટલા માટે હું અને તમે એ માર્ગોને છોડી દઈએ. એટલા માટે હું અને તમે એ રસ્તાઓને છોડી દઈએ કે જે રસ્તો મને ને તમને દેવથી દૂર લઈ જાય છે. જે રસ્તો મારા અને તમારા જીવનોમાં મને ને તમને એ ઈશ્વરના માર્ગમાં ચાલવા દેતો નથી, એવા કામોને આપણે તજી દઈએ. બાઇબલ એવું કહે છે, મને ને તમને, આપણે પ્રથમ વચન વાંચી ગઈએ યોહાનમાં તે પ્રમાણે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, અને એ જ જીવન મને ને તમને મળ્યું છે. એ જીવનને જો તમે અને મેં પ્રાપ્ત કર્યું નથી, એ જીવન જો મારા અને તમારા જીવનોમાં નથી, તો હું અને તમે નાશમાં જઈ રહ્યા છે. હું અને તમે એ દુષ્ટના માર્ગમાં ચાલી રહ્યા છે. ગીતશાસ્ત્ર મને યાદ આવે છે, ગીતશાસ્ત્ર પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દુષ્ટોના માર્ગમાં, પાપીઓના માર્ગમાં ઊભો રાખતો નથી એને ધન્ય છે. એ વ્યક્તિ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. પણ હું તમને કહેવા માંગુ છું, જો તમે એ કાઈનના માર્ગમાં છો, જો હું તમને કહેવા માંગુ છું તમે એ બલામના માર્ગમાં છો, તમે કોરહાના માર્ગમાં છો, તો તમે એ દુષ્ટના માર્ગમાં ચાલી રહ્યા છો. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, આવું આપણે વચન સારું વાંચી લઈશું. મોડે મોડે હું તમને કહેવા માંગુ છું, નવને થોડો સમય રહ્યો છે આપણી પાસે. તો બાઇબલ એવું કહે છે, એલી અને તેના દીકરાઓ યહોવાના માર્ગમાં ન ચાલ્યા. બાઇબલ એવું કહે છે, સ્પષ્ટ કહે છે, એલી અને તેના દીકરાઓ, એલી વિશે લખવામાં આવ્યું છે તે યાજક હતો, તેના દીકરાઓ ઈશ્વરના માર્ગમાં નહીં ચાલ્યા. તેઓ જે મંડળીમાં આવતી હતી તેવી વ્યક્તિઓની સાથે વ્યભિચારમાં પડ્યા, અથવા જે અર્પણ લાવવામાં આવી રહ્યો હતો એ અર્પણો પ્રભુને પહોંચે તે પહેલા તેઓ ખાઈ જતા, અને જે અર્પણો હતા તેઓએ ગમે તે રીતે ચઢાવવાની શરૂઆત કરી. ઈશ્વરના માર્ગમાં ઊભા રાખવાના બદલે, દેવની ઈચ્છાને પૂછવાના બદલે તેઓ પોતાની ઈચ્છાઓને સાધવા લાગ્યા. તેઓ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા, શરીરની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા. તેઓના મનમાં જેમ આવ્યું તેમ તેઓ અર્પણો ચડાવવા લાગ્યા. એટલા માટે એક દિવસે દેવ બોલ્યો. હું તમને કહેવા માંગુ છું, એક દિવસે દેવ બોલ્યો, અને તે બોલ્યો એક સામાન્ય નાના બાળકની સાથે, સમુએલની સાથે. અને સમુએલને દેવે ત્યાં વાત કરી, અને જે બાબતો ઈશ્વર ખુશ ન હતો તે સગળી બાબતો તેને રજૂ કરવામાં આવી. અને જ્યારે એલી પૂછે છે ત્યારે એ નાના બાળક સમુએલે દેવે જે બાબતો કહી હતી તે તેને કહી બતાવી. હું તમને કહેવા માંગુ છું, સમુએલ યહોવાના માર્ગમાં ચાલ્યો અને એક મોટો પ્રબોધક બન્યો. જો તમે અને હું દેવના માર્ગમાં ચાલીશું તો દેવની ઈચ્છા મારા અને તમારા જીવનોમાં ચોક્કસપણે પૂર્ણ થશે. પણ આ એલીના દીકરાઓના જીવનમાં એ ઈશ્વરની યોજના જે હતી તે પરિપૂર્ણ થઈ નહીં, કેમ કે તેઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા નહીં. બાઇબલ એવું કહે છે, સમુએલના મુખમાંથી નીકળનારું એક પણ ભવિષ્યનું વચન ઈશ્વરે રદ જવા દીધું નહીં. અને ઇતિહાસ એવું કહે છે બાઇબલનો, એના જેવો મોટો પ્રબોધક પણ કોઈ થયો નહીં. કે જે બાઇબલ કહે છે કે તે જેણે બે રાજાઓને, એ આપણે જોઈએ છે મોટા મોટા રાજાઓ, જે બે વ્યક્તિઓ વિશે આપણે અત્યારે જોઈ ગયા, તે બે રાજાઓને તેણે અભિષેક કર્યા.
એક સાઉલ રાજા જે પિતાના ગધેડા શોધી રહ્યો હતો, જેની કોઈ ક્રેડિટ ન હતી, જે વ્યક્તિની કોઈ ગણના ન હતી, એવા વ્યક્તિને જ્યારે દેવે પસંદગી કરીને રાજા તરીકે અભિષેક કરવા માટે નિમ્યો. એ બીજી બાબતમાં આપણે જોઈએ છીએ, જે દાઉદ છે, જે દાઉદ ઘેટા ચારી રહ્યો હતો પોતાના પિતાના, એને તે સામાન્ય વ્યક્તિ, એક જુવાન વ્યક્તિને ઈશ્વરે ત્યાં પણ પસંદગી કરી અને આ સમુએલ દ્વારા અભિષેક કરાવ્યો. અહીં એલીના કુટુંબનો કે એલીનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, એલીના દીકરાઓને દેવે કહ્યું હશે, તમને અફસોસ, કેમ કે તમે મારા માર્ગમાં ચાલ્યા નહીં. આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, એ શબ્દ, અફસોસનો શબ્દ મારા અને તમારા પરિવારના માટે ન આવે. એ અફસોસનો શબ્દ મારી અને તમારી મંડળીના માટે ન આવે. એ અફસોસનો શબ્દ મારા અને તમારા જીવનના માટે ન આવે. માટે આવો આપણે આપણા જીવનને પ્રભુના હાથોમાં સોંપી દઈએ. કારણ કે બાઇબલ એવું કહે છે, આપણે જોઈ ગયા તે પ્રમાણે કર્નેલિયસના પરિવારને અફસોસ એવો શબ્દ કહેવામાં આવ્યો નથી. કર્નેલિયસના પરિવારમાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો. આજે મારા અને તમારા પરિવારમાં પવિત્ર આત્મા નથી ઉતરી આવતો, મારા અને તમારા જીવનમાં પવિત્ર આત્મા નથી કામ કરતો, આજે મારા અને તમારા પરિવારોમાં શાંતિ નથી, એનું એક જ કારણ છે, હું અને તમે કોઈક ને કોઈક બાબતોમાં ઈશ્વરના માર્ગમાં ચાલી રહ્યા નથી. અને આપણે કહી રહ્યા છે પછી નીચે બેસીને, ફલાણા પરિવારને દેવે આશીર્વાદિત કર્યું, ફલાણા પરિવારમાં દેવે અદ્ભુત ચમત્કારિક કામ કર્યા, ફલાણા પરિવારમાં ઈશ્વરે આશીર્વાદ આપ્યો, તેઓએ ગાડી લીધી, ફલાણા પરિવારમાં ઈશ્વરે આવો ચમત્કારિક કામ કર્યો. હું તમને કહેવા માંગુ છું, જો તમે પણ પ્રભુના માર્ગમાં ચાલશો તો આજ રાત્રે તમે અને હું એ ચોક્કસપણે સફળ થઈશું. તમને એક બાબત કહીને મારું બોલવું બંધ કરવા માંગુ છું. આપણે જોઈએ છે પ્રભુ ઈસુ વિશે, પ્રભુ ઈસુ પણ પોતે યહોવા દેવના માર્ગમાં ચાલ્યો. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ પણ પોતે એ યહોવા દેવના માર્ગમાં ચાલ્યો. એ દેવનો દીકરો હોવા છતાં પણ તેણે ઘમંડ કર્યું નહીં. એ દેવનો દીકરો હોવા છતાં પણ તેણે કોઈ પણ પ્રકારની સત્તા ધારણ કરી નહીં. પણ એ મારા અને તમારી સમાન એક સામાન્ય માણસ બનીને આવ્યો. અને એ પ્રભુ ઈસુ, હું તમને કહેવા માંગુ છું પ્રભુ ઈસુના જીવન વિશે, જે લોકોએ જ્યારે ઈસુનો વિજયવંત યરુશલેમમાં પ્રવેશ થાય છે ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને, કપડાઓ પાથરીને, એ ઈસુ ખ્રિસ્તનું આગમન સમયે જે લોકોએ વેલકમ કર્યો અથવા તેનું સ્વાગત કર્યું, એ જ લોકો હતા અડધા જેઓએ ઈસુ ખ્રિસ્તને વજસ તમે ટાંગ એવું બોલવા વાળા. હું તમને કહેવા માંગુ છું, તેમાંથી ઘણા લોકો એવા હતા કે તેઓએ ઈસુ ખ્રિસ્તના મોતની માગણી કરી. અને હું તમને કહેવા માંગુ છું, તેણે કહ્યું, બાપને કહ્યું, પ્રભુ મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થવા દે. તેણે તેઓને શ્રાપ આપ્યો નહીં, તે વ્યક્તિઓને તેણે શ્રાપ આપ્યો નહીં. અને જે લોકોએ તેનું સ્વાગત કર્યું તેઓના વિશે પણ તેઓને ખોટી બાબતો બોલી નહીં, અથવા તમે મારું સ્વાગત કર્યું હતું, હવે તમે મારો વિરોધ કરો છો, એમ કરીને ઈસુ ખ્રિસ્તે તેઓને ફરી વળ્યો નહીં. પણ ઈસુ ખ્રિસ્તે તેઓને કહ્યું અને પ્રભુની ઈચ્છા પૂરી થાવ એના માટે તેણે ક્રૂસ પર બલિદાન આપી દીધું. એક ચોર તેની નિંદા કરી રહ્યો હતો, એક બાજુ એક ચોર હતો, તેણે પણ કહ્યું કે તું દેવનો દીકરો હોય તો તું પણ બચ, અમને પણ બચાવ. પણ એ સમયે પણ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, પિતા મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થવા દે. અને જે લોકોને ઈસુ ખ્રિસ્તે, બાઇબલ એવું કહે છે 5,000 પુરુષો જ હતા, તેઓને માછલીને રોટલી ખવડાવી. એ ભીડ ક્યાં ગઈ? ઈસુ ખ્રિસ્ત એ સમયે ક્રૂસ પર એકલો જ હતો, એની સાથે કોઈ ન હતું. એના શિષ્યોએ પણ તેઓનો સાથ છોડી દીધો. એના શિષ્યો પણ ડરના કારણે દરવાજાઓ બંધ કરીને સંતાઈ ગયા હતા. પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત સજીવન થાય છે ત્યારે તેઓને જઈને 2 શબ્દો સંભળાવતો નથી કે તમે કેમ આવું કર્યું, પણ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, તમને શાંતિ થાવ. હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, જે માર્ગ ઈસુ ખ્રિસ્ત મને ને તમને બતાવીને ગયો છે, જે માર્ગ ઈસુ ખ્રિસ્ત છે, જે માર્ગ તથા સત્ય તથા જીવન છે, એના માર્ગમાં આજ રાત્રે હું અને તમે ચાલીએ. એના માર્ગમાં મારું અને તમારા પરિવારને ચલાવીએ. એના માર્ગમાં મારે અને તમારી મંડળીને ચલાવીએ. ત્યારે મારી અને તમારી મંડળી સફળ થશે, ત્યારે મારી અને તમારું પરિવાર સફળ થશે, ત્યારે મારું અને તમારું જીવન સફળ થશે. આજ રાત્રે હું તમે સર્વને કહેવા માંગુ છું, આવો આપણે આપણા જીવનોને પ્રભુના હાથોમાં સોંપીએ. કદાચ હું અને તમે એ કાઈનના માર્ગમાં ચાલીને આપણા જ ભાઈઓને સતાવી રહ્યા હોય મંડળીની અંદર, એ કાઈનના માર્ગ, બલામના માર્ગની અંદર ચાલીને બેસીને આપણે જ આપણા ભાઈઓને શ્રાપ આપી રહ્યા હોય, એ કોરહાના માર્ગમાં ચાલીને આપણે જ બેસીને મંડળીમાં વિરોધ કરી રહ્યા હોય, તો હું તમને કહેવા માંગુ છું, આવો આપણે પસ્તાવો કરીએ.
અને પ્રભુની પાસે પાછા ફરી આવીએ કે જેથી કરીને બાઇબલ એવું કહે છે આપણે માથીમાં લખેલું માથીમાં જોઈ શકીએ છીએ, માર્કમાં જોઈ શકીએ છીએ, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માટે આવો આપણે આપણા જીવનને પ્રભુના હાથોમાં સોંપી દઈએ. આવો જયેશભાઈ આગળ આવશે અને આપણને આગળ અગવાઈ કરશે. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. ધન્યવાદ ઈશ્વર, ધન્યવાદ ઈશ્વર. ઓ લોઈટી ગોડ જીસસ. હાલેલુયા. આવો આપણે આપણી આંખોને આપણે બંધ